કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે. જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું. નમસ્કાર મિત્રો, આજે એક મહત્વના અમરેલી જિલ્લાના મુદ્દા ઉપર વાત કરવી છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને કેમ કરવી પડે છે ગાંજાના વાવેતર કરવા માટેની અરજી? અમરેલી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકાર પાસે કૃષિ મંત્રીને પત્ર લખી ગાંજાનું વાવેતર કરવા માટેની પરમિશન માગી રહ્યા છે. આ પરમિશનનું કારણ શું છે? કૃષિ મંત્રીને અરજી લખી છે કે મને ગાંજો વાવવાની પરમિટ આપે. જો કૃષિ મંત્રી મને ગાંજો વાવવાની પરમિટ આપે તો હું એના નીતિ નિયમ પ્રમાણે વાવેતરથી માંડી અને વેચાણ સુધી એના સરકારના નિયમ પ્રમાણે હું ગાંજાનું વાવેતર કરી શકું. કારણ કે અમારા કોઈ પોષણક્ષમ ભાવ નથી. આજે સરકાર એવા બણગા ફૂંકતી હતી કે 2022માં ખેડૂતોના ડબલ ભાવ થશે, એને બદલે ખેડૂતો દેવાદાર થયા છે. અત્યારે ખેડૂતોને તમામ પાકો આવી ગયા છે, એક પણ પાકનો ભાવ નથી પોષણક્ષમ, અને ખેત પેદાશોના ભાવ નથી. એની સામે ખેતીની વસ્તુ દવા ખાતર બિયારણ લેવા જાય તો 3-4 ગણા ભાવ વધી ગયા છે. એટલે ન છૂટકે ખેડૂતોને ભારતનું બંધારણ ન હોવા છતાં અમારે આ માગણી ખેડૂતો પાસે કરવી પડે છે. કારણ કે આવતી પેઢીના કોઈ પણ બાળકો ખેતી કરવા તૈયાર નથી, અને જો ખેડૂત પોતે જ ખેતી છોડી દેશે તો હવે સરકાર બમણી આવક કોની કરશે? અને બીજા નંબરમાં કે અનાજ કઠોળ કે ધન ધાન્ય પાક ખેડૂત પકવતા બંધ થઈ જશે તો આજથી 5 વર્ષ પછી દેશ માટે પણ મોટી વિકટ પરિસ્થિતિ આવવાની છે. આ માટે જો અમને ભાવ નહીં આપે તો અમને ગાંજો વાવવાની પરમિટ આપે, અને કાં અમને પોષણક્ષમ ભાવ આપે. બેમાંથી એક સરકાર અમારું કરે. અને હું ઇન્ડિયા ન્યૂઝને તમામ ચેનલો વતી સરકારને એટલી વિનંતી કરું છું કે હું તો જાગૃત ખેડૂત છું, બીજા અભણ ખેડૂત પણ આત્મહત્યા કરે એ પહેલાં સરકાર અમારું ધ્યાન દોરે. જય જવાન જય કિસાન. મારું નામ ઘનશ્યામ બાલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે હું 25 વર્ષથી સંયુક્ત પરિવારમાં ખેતી કરું છું. મારી પાસે 30 થી 32 વીઘા જમીન છે. આ વર્ષે ચોમાસે મેં મગફળી અને ડુંગળી વાવી હતી, બરાબર. ત્યારે એમાં કમોસમી વરસાદને લીધે તમામ પાક ફેલ ગયો છે, એ તો કુદરતી છે. અને ત્યાર પછી મેં ઘઉં અને ચણા જેવા પાક વાવ્યા છે. હવે આજે ઘઉં મેં 1400ના ભાવના મણ લઈને મારી ખેતીમાં વાવ્યા છે. હવે ખુલ્લી બજારમાં વેચવાવાળામાં 430થી માંડીને 470 રૂપિયા ભાવે માગે છે. આ ઘઉં પોષણક્ષમ ભાવ મને પોસાતા નથી, અને બાજરીના પણ ભાવ નથી. એટલે આ બાબતે મેં એક અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી સાથે જોડાયેલા છે, અને આધુનિક પદ્ધતિથી ખેતીનું પણ વાવેતર સારા એવા પાકનું કરે છે, આધુનિક પદ્ધતિ અપનાવે છે. પરંતુ ખેડૂતોને કેમ કરવી પડે છે ગાંજાના વાવેતર માટેની પરમિશન કેમ માગવી પડે છે? આજે આ મહત્વના મુદ્દા ઉપર વાત કરવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ટીંબી ગામના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ આજથી 15 દિવસ પહેલા ગુજરાત સરકારના કૃષિ મંત્રીને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કૃષિ મંત્રી, કૃષિ મંત્રાલય, જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર પાઠવી અને એની અંદર ઉલ્લેખ કર્યો છે, સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમને ગાંજાની ખેતીનું વાવેતર કરવા માટેની મંજૂરી આપવામાં આવે. કેમ આવું ખેડૂતને આવો પત્ર પાઠવવો પડે છે? એના મુખ્ય કારણો એ છે કે બિયારણના ભાવમાં દરમાં વધારો થઈ રહ્યો છે, જેની પાછળ દવા એના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, અને દવાની સાથે ખાતરમાં પણ એના ભાવ પણ સતત વધી રહ્યા છે. તો ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, જેને કારણે ખેડૂતો આજે ખેતી પરંપરાગત છોડી રહ્યા છે અને આવા ગાંજા જેવી ખેતીનું વાવેતર કરવા માટેની અરજી કરવામાં આવે છે. એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘનશ્યામભાઈ ભાલાળાએ રાજ્ય સરકારની અંદર પત્ર પાઠવીને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમને પરમિશન આપવામાં આવે તો સરકારના ધારા ધોરણ મુજબ, એના નીતિ નિયમ મુજબ અમે ખેતીનું વાવેતર, ગાંજાનું ખેતી કરીશું, એ વાવેતર કરીશું. નોર્મ્સ નિયમ પ્રમાણે અમે એનું વેચાણ કરીશું. સરકારના આ પત્રને લઈને અનેક જગ્યાએ ચર્ચાઓ જાગી છે, પરંતુ ખેડૂતો હવે આવી ખેતી કરવાની માંગ કેમ કરી રહ્યા છે? અમરેલી જિલ્લાના પહેલા એક ખેડૂતે પણ એવી અરજી કરી હતી કે અમને સરકાર ખાતરની અંદર સબસિડીમાં વધારો કરે. આ મહત્વનો મુદ્દો આજે અમરેલી જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.